દાહોદના સુખસર ગામમાં નકલી આઈટી અધિકારીઓએ નાણાં ધીરનારનો ધંધો કરતા વેપારીની દુકાને રેડ કરી। અલ્પેશ પ્રજાપતિ નામના વ્યક્તિની દુકાને 6 જેટલા નકલી ઇન્કમટેક્સ અધિકારીએ રેડ કરી હતી। નાણાં ધીરનારના ચોપડા ચેક કરી દાગીના તેમજ ચોપડા જમા કરી કેસ કરવાની ધમકી આપી હતી। નકલી અધિકારીઓએ મામલો પતાવવા 25 લાખની માંગ કરી હતી। દાહોદ જિલ્લાના સુખસર વિસ્તારમાં નકલી ઇન્કમટેક્સ અધિકારીઓ પકડાયા છે। માસિક કઈ પ્રકારના લોકો આવ્યા હતા અને તમને શું કીધું હતું? એ લોકો તો આમ ફોડ જેવા જ લાગતા હતા, આમ કોઈ ખરાબ નતા લાગતા। 4 જણા આયા તો હારા જ હતા। એમ અમે જાણીએ કે હશે કઈ ઇન્કમટેક્સ વાળા, તો આપણે હવે લાયસન્સ છે થોડું કરીએ છીએ એટલે હશે એમ, એટલે અમે તો બેસાડ્યા, પાણી આપ્યું, બધું કર્યું। પછી બાબાને ફોન કર્યો, પછી બાબો આવ્યો ને બધા બાબાને આવ્યા પહેલા તો એ લોકોએ પૈસા હિસાબ બધું લઈ લીધું હતું અમારી પાસેથી અને તૈયારી કરી હતી। બીજા અમને બધા થઈને 5-1 લાખ કરી આલો એમ, તો કે 2 લાખ તો તમે લઈ લીધા આટલા, તો હવે કે ના અમારે 5 લાખ જોઈએ છે। તો બીજા મેં કીધું હવે છોરા કીધું કઈથી ખાગાવાલા અમેથી થોડા થોડા કરીને તમને 2 દાડામાં કરી આલશું। પેટ્રોલ પંપ પર પકડાઈ ગયા ગામના, એ પકડી લીધો એક જણને, એટલે એમને માર મેલી એટલે એને કહી દીધું કે આ તો ફોડ છે એમ। તો એટલે પેલા છોકરો પછી પૈસા મુવાડામાં જતે એ પેલા બીજાના હાથે લઈને જતો તેને માર્યો ને પકડાઈ ગયા, તાણા પૂરી। જે ગ્રામજનોના સતર્કતાના કારણે જે નકલી ઇન્કમટેક્સના અધિકારીઓ છે તે પકડી પાડવામાં આવે છે। હાલ તો પોલીસ દ્વારા 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને અન્ય 6 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સ્થળ પરથી ભાવેશભાઈ અને બીજા એક અબ્દુલ કરીને છે, એમને લાવી અને પૂછપરછ કરતા તેઓ કોઈ પણ રીતે ઇન્કમટેક્સના અધિકારી કે એવું કોઈ હોવાની હકીકત નહીં ફલિત થતા, જે અંતર્ગત અલ્પેશભાઈ પ્રજાપતિની ફરિયાદ લઈ અને આ જે કુલ 6 ઇસમો વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। દ્વારા લેવામાં આવેલ ઘીના નમૂના ફેલ થયા। સીતારામ વિજય પટેલ ડેરી ફાર્મમાંથી લીધેલા ગાયના ઘીના નમૂના ફેલ થયા છે। વોલ્ગા ઘી ડેપોમાંથી લીધેલા ભેંસ અને ગાયના ઘીના સેમ્પલ ફેલ જોવા મળ્યા છે। લેબોરેટરીમાં પરીક્ષણ દરમિયાન સેમ્પલ ફેલ થયા। ઘીમાં વેજીટેબલ ફેટ મળી આવતા અનસેફ તેમજ સબ સ્ટાન્ડર્ડ જાહેર કરાયું। બંને પેઢીઓ સામે અધિક કલેક્ટર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ગાયનું જે ઘી છે તમે પ્રાથમિક દ્રષ્ટિએ જોવો તો એક પીળા કલરનું ઘી જેવું દેખાય, તો એ પીળા કલરનું ઘી દેખાવા માટે તેમના દ્વારા જે છે યલો કલર સોલ્યુબલ ડાય તેમાં ઉમેરવામાં આવી હતી અને ત્યારબાદ તે જે છે જે અનસેફ આવ્યું અને પ્લસ સબસ્ટાન્ડર્ડ પણ આવ્યું, એટલે કે તેની અંદર ફોરેન ફેટ, વેજીટેબલ ફેટ તેની પણ હાજરી જોવા મળી છે। એટલે આ જે છે નમૂનો અનસેફ પ્લસ સબસ્ટાન્ડર્ડ બંને જાહેર થયો છે। તો કઈ રીતે રાજ્યભરમાં નકલી ખાદ્ય પદાર્થોનો રાફડો ફાટ્યો છે તેની 2 તસવીરો। રાજકોટમાં જે સેમ્પલ લેવામાં આવ્યા ગાયના અને ભેંસના ઘીના તે ફેલ ગયા છે। બીજી તરફ નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ છે સુરતમાં અને આ ઘીની ફેક્ટરીમાં જે ઘી બનાવવામાં આવતું હતું તેને કોઈ ઓળખી પણ ન શકે કે નકલી ઘી છે। ઉત્તરાયણના પર્વને ગણતરીના દિવસો બાકી છે, જેને લઈ પતંગ રસિકોમાં અનેરો ઉત્સાહ છે, પરંતુ ઉત્તરાયણ વખતે ઘણા ઇમરજન્સીના કેસ પણ સામે આવતા હોય છે। છત ઉપર મોટી ભીડ અને માર્ગ ઉપર ટ્રાફિકના કારણે ઇમરજન્સીમાં વધારો થતો જોવા મળે છે, જેથી ભરૂચ 108 ઇમરજન્સી મેડિકલ સર્વિસ અને 14 અને 15મી જાન્યુઆરીએ મળતા ઇમરજન્સીને કેસને પહોંચી વળવા માટે સજ્જ છે। ઉત્તરાયણ ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે, પણ તેની સાથે સાથે 108 ઇમરજન્સીના છેલ્લા 4 થી 5 વર્ષના ડેટાને અનુલક્ષીને જો આપણે જોઈએ તો ઘણી બધી જગ્યાએ અને એમાં ઇમરજન્સીનો વધારો થશે એવી આપણને અનુમાન સેવાઈ રહ્યું છે। જો આખા ગુજરાતની જો વાત કરીએ તો આખા ગુજરાતની અંદર ટોટલી દરરોજ 3809 જેટલી ઇમરજન્સી નોંધાતી હોય છે, પણ ઉત્તરાયણના તહેવારને અનુસંધાને જો વાત કરીએ તો 14મી જાન્યુઆરીના રોજ લગભગ 28.96% એમાં વધારો થશે એવું દેખાઈ રહ્યું છે અને 15મી જાન્યુઆરી એટલે કે જે વાસી ઉત્તરાયણ તરીકે ઉજવીએ છીએ તેમાં લગભગ 19.80% વધારો થશે એવું આપણને અનુમાન સેવાઈ રહ્યું છે। તો ઉત્તરાયણ દરમિયાન જે પણ જગ્યા ફિક્સ છે અથવા સલામત જગ્યાએ એવા જગ્યાએ જ આપણે પતંગ ચગાવવા જોઈએ। તે દરમિયાન એક્સિડન્ટના કેસીસ વધતા હોય છે તો ખાસ ધ્યાન રાખવું જોઈએ।